સરકારની વિવિધ યોજનાઓને ગ્રામીણ વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ ગામે ગામ ભ્રમણ કરી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકના વરદ હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની જાણકારી પણ આપી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી અને કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય તેમજ ધાંગધ્રા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કારણે ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવામાં આવેલ અને જે ગામના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ છે એમને જે યોજનાઓનો લાભ લીધેલ એ લાભાર્થીઓએ પોતે જે યોજના છે ને યોજનાથી એમને શું ફાયદો થયો છે એની સક્સેસ સ્ટોરી સ્વરૂપે એ વાતને ગ્રામજનો સમક્ષ મૂકેલ અને આજે ગામમાં સરસ મજાનો આ કાર્યક્રમ ગ્રામ પંચાયત અને સરકારના વિવિધ વિભાગો દ્વારા થયો છે। ત્યારે વહીવટી તંત્રને અને ગ્રામ પંચાયતના તમામ ટીમના સદસ્યોને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। મારે હૃદયની બીમારી હતી અને આયુષ્માન કાર્ડની માહિતી લઈને આયુષ્માન કાર્ડ કઢાવ્યું અને મને 2 થી 3 લાખનો ખર્ચો મફતમાં થયો અને કોઈ રૂપિયાના ખર્ચ વગર ઓપરેશન થયું। જો આ સરકારશ્રીનો લાભ ન હોત તો અમે તો ખેત મજૂરી વાળા માણસો હતા, આ લાભ અમે લીધો એટલે અમારો ઓપરેશનનો ખર્ચો બહાર પડ્યો, બાકી અમે ઓપરેશન કરવાની અમારી આગળ સગવડતા નથી। ગમે ત્યારે પરિસ્થિતિ હોય ત્યારે આયુષ્માન કાર્ડ હશે તો તમારું મફત અને વગર ખર્ચે ઓપરેશન થશે।